નમસ્કાર મિત્રો, હું છું આપનો મિત્ર નરેશ બિલવાલ. મિત્રો, અવારનવાર આપણે રાજકારણ બાબતની ચર્ચાઓ કરતા રહ્યા છે, કરી જ રહ્યા છે, અને દરેક પ્રકારની પોલિટિક્સ આપણે વાતો કરતા હોય છે. ગ્રામસભાની વાત હોય, સરપંચની વાત હોય, જિલ્લા સભ્ય, તાલુકા સભ્ય, MLA, બધા જ પ્રકારની રાજકીય ક્ષેત્રની બધી વાતો આપણે કરીએ છીએ મિત્રો. પણ એમાં અવારનવાર આપણે ચૈત્ર વસાવાની વાત કરતા હોય છે. ચૈત્ર વસાવા યાર, શું કહીએ યાર, એમનો એક વિડીયો દરરોજ બનાવું તો પણ ઓછો છે. એવું પણ હું માનું છું મિત્રો, સ્પેશિયલ હું માનું છું. તો તમે પણ ચૈત્ર વસાવાને સમર્થન કરતા હોય, યા ચૈત્ર વસાવાના કામને, યા ચૈત્ર વસાવાને પસંદ કરતા હોય ને મિત્રો, તો સૌથી પહેલાં તો મારી આ સુપરસ્ટાર દેશપ્રેમી ચેનલને ફોલો કરી લેજો, અને યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મિત્રો, આપણે MLA તો ઘણા બધા જોયા. MLA તો અત્યાર સુધીમાં લગભગ ગણતરી તો આપણને ખબર નહીં, પણ લાખો યા હજારો યા લાખો બની ગયા. પણ તમે અત્યાર સુધીમાં ચૈત્ર વસાવા જેવો MLA જોયો ખરો? દિલથી સાચું કહેજો. તમે પાર્ટી કોઈ બીને પસંદ કરતા હોય, નો ડાઉટ, આપણે પાર્ટી સાથે કોઈ જ પણ મતલબ નથી. હું પાર્ટીની વાત ક્યારેય નથી કરતો, એ પણ કાયમ હું કહું છું મિત્રો. પણ જો તમે ચૈત્ર વસાવાને પસંદ કરતા હોય ને, તો ચોક્કસથી આ વિડીયોને શેર કરજો. તો હું એવું કહું છું કે યાર, જો તમે આટલા બધા MLA જોયા, કદાચ લાખોની સંખ્યામાં MLA હશે ભારતમાં, અને બન્યા હશે, એટલે અત્યારે તો લાખોની સંખ્યામાં મિત્રો ના હોય, પણ અત્યાર સુધીમાં લાખોની સંખ્યામાં MLA લગભગ બની ગયા હોય, મને એક આઈડિયા છે, એ અંદાજિત કહું છું. પણ એ લાખોમાં ચૈત્ર વસાવા અલગ છે યાર. ચૈત્ર વસાવા જેવો કદાચ ધારાસભ્ય આજ સુધી ના બને, એટલે કે રાજકારણના ઇતિહાસમાં ના બને. આ રાજકારણ છે ને યાર, સમજવું ખૂબ મુશ્કેલ જ છે. પણ ચૈત્ર વસાવા જે રીતે કામ કરે છે ને, દિલને લાગણી આવી જાય છે. એવું પણ નથી મિત્રો કે યાર એ આદિવાસી છે એટલે આપણને એટલી લાગણી આવે છે, એવું બી નથી. પણ એક ધારાસભ્ય જે પૂરા ભારતમાં જેનું નામ ચાલી રહ્યું છે, પૂરા ભારતમાં એને જાણે છે, એવા તો કેટલા MLA છે યાર અત્યારે પણ, અને કેટલા રહી ચૂક્યા, પણ એમનું નામ કોઈ જાણે છે યાર? પૂરા ભારતમાં કોઈ જાણે એવો એક MLA હોય તો તમે જણાવો, કે કોઈ એક MLA એવો હોય કે જેને પૂરા ભારતમાં યા વિદેશોમાં પણ જાણે છે. તો એ માત્ર ને માત્ર ચૈત્ર વસાવા છે. અને આજ સુધી આટલા વર્ષોના ઇતિહાસમાં રાજકારણના કોઈએ જો પ્રધાનમંત્રી પાસે હિસાબ માંગ્યો હોય ને, તો પણ એ માત્ર ચૈત્ર વસાવા જ છે યાર. ચૈત્ર વસાવા લોકપ્રિય છે ને મિત્રો, તો એના પાછળનું એની મહેનત છે યાર. એને લોકોની સમજવાની ભાવના છે, લોકોને સમજે છે, લોકોના કામ કરે છે, લોકો માટે પોતાનું જીવન સમર્પિત કરે છે. અત્યારે જેલમાં છે ને મિત્રો હાલ, તો પણ એ લોકો માટે જ છે. એટલે સાહેબ, હું તો આવા MLAને વંદન કરું છું, નમન કરું છું, સલામ કરું છું, દિલથી એને પ્રણામ કરું છું કે યાર, તમને જે શક્તિ આપી છે ને ભગવાને, તમને જે ભગવાને સ્પેશિયલ ટેલેન્ટ આપ્યું છે, સ્પેશિયલ શક્તિ આપી છે ને, હિંમત આપી છે ને, એને તૂટવા ના દેતા. ગરીબ લોકો તમારી રાહ જોઈને બેઠા છે, આદિવાસી લોકો તમારો ઇંતજાર કરી રહ્યા છે, ઘણી માતાઓ તમારા માટે પ્રાર્થનાઓ કરી રહી છે, ઘણી બહેનો પૂજાઓ કરી રહી છે, ઘણા મિત્રો બાધાઓ કરી રહ્યા છે, ઘણા સમર્થકો ખૂબ દુઃખી થઈ રહ્યા છે. તો એવા સમર્થકોને, એવી માતાઓને, એવી બહેનોને, એવા આપણા દેશના યુવાનોને દુઃખી ના કરતા યાર. હર હંમેશા લડતા રહો, હર હંમેશા કામ કરતા રહો, લોકો માટે તમારું જીવન સમર્પિત કરી દેશો, એવી પણ હું આશા રાખું છું. અરે હું તો યાર ચૈત્ર વસાવાનો બિગ ફેન બની ગયો છું, એટલે ખૂબ જ મોટો ફેન બની ગયો છું. પછી ભારતીય જનતા પાર્ટીમાં રહેતા કે કોંગ્રેસ પાર્ટીમાં યા આમ આદમી પાર્ટી કોઈ પણ હોય, પણ જો કોઈ સારું કાર્ય કરી રહ્યા છે, કોઈ સારું કામ કરી રહ્યા છે ને યાર, તો આપણે એની સરાહનીય કરીએ છીએ. અને યાર ચૈત્ર વસાવામાં કંઈક રાજકારણનું ટેલેન્ટ જ અલગ છે. મને એવું લાગે છે મિત્રો કે એમના પાસે જે ટેલેન્ટ છે ને, સ્પેશિયલ ટેલેન્ટ છે રાજનીતિ. એમની લોકપ્રિયતાની વાત હોય, એમની વિચારધારાની વાત હોય, એમની જે વાત કરવાની શૈલી હોય, એમના જે અવાજ ઉઠાવવાનો જે હોસલો હોય, એમનો બોલવાનો જે અંદાજ હોય, દરેક રીતે આપણને પ્રભાવિત કરે છે.
અને કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ વિસ્તારની વાત હોય, કોઈ પણ વર્ગના લોકોને સપોર્ટ કરે છે, એમની તકલીફોને નજીકથી સમજે છે. સામેવાળું વ્યક્તિ શું વિચારી રહ્યું છે, એના દિમાગમાં શું ચાલી રહ્યું છે ને, એ પહેલેથી જ જાણી જાય અને એને અહેસાસ કરાવે છે કે યાર આપણા માટે પણ કોઈક લડવાવાળો છે, આપણો પણ કોઈક દિલથી મહેનત કરવાવાળું વ્યક્તિ છે, આપણો પણ કોઈક વ્યક્તિ છે જે આપણને ન્યાય અપાવશે, આપણા માટે લડશે, આપણા માટે ઊભો રહેશે, આપણા માટે જેલ જશે. આવી લોકો યાર ઈચ્છા કરે છે, તેથી જ એમની આટલી બધી લોકપ્રિયતા છે. લોકપ્રિયતા યાર રસ્તામાં નથી પડી ને બજારમાં પણ નથી મળતી. આ લોકપ્રિયતા છે ને એ લોકોના દિલોમાંથી આવે છે અને ચૈતર વસાવા તો લોકોના દિલોમાં રાજ કરે છે. હું તો એમને યાર અભિનંદન પાઠવું છું અને આશા પણ રાખું છું કે યાર હર હંમેશા ચૈતર વસાવા આવી જ રીતે લોકો માટે લડતા રહે અને એમની તાકાત ડબલ થતી રહે યાર, તો લોકોનો જુસ્સો પણ વધતો રહે. લોકો તો સેજ એમની સાથે યુવાઓ, આદિવાસીઓની વાત હોય, દરેક સમાજના લોકો આજકાલ એમની સાથે જોડાયેલા તો છે જ, પણ વધુ ને વધુ લોકો જોડાય અને અત્યારે તો MLA છે પણ આવનાર સમયમાં કદાચ MP બને યા મુખ્યમંત્રી બને યા વડાપ્રધાન પણ બને એવી પણ આશા છે. અત્યારે દોસ્તો મારું એવું કહેવું છે કે જો ચૈતર વસાવા ધારાસભ્ય છે તો સ્થાનિક લોકોથી લઈને ઘણા બધા આખા ગુજરાતમાં લગભગ પ્રશ્નો ઉઠાવે છે, આખા ગુજરાત માટે દોડી રહ્યા છે, કામ કરી રહ્યા છે. ગરીબોની વાત હોય, મજૂર વર્ગની વાત હોય, બધી બાબતમાં A to Z બાબતમાં લોકોની સેવા કરી રહ્યા છે. તો કદાચ આ વ્યક્તિ ગુજરાતના મુખ્યમંત્રી બની ગયા છે. ગુજરાતના જો મુખ્યમંત્રી બની ગયા ને તો આ રાજનીતિને બદલ દે છે યાર, આ ગુજરાતના લોકોને બદલ દે છે. આ ગુજરાતનો જે નકશો તમને જોઈ રહ્યો છે ને યાર, જે હાલની સ્થિતિ જોઈ રહી છે ને એને પણ કદાચ બદલી નાખશે. કદાચ સ્કૂલોનું માહોલ, પોલીસ સ્ટેશનનું વાતાવરણ, જે રાજનીતિ કરવાનું વાતાવરણ, આ બધા જ વર્તુળોને ચેન્જ કરી શકે છે. જે રીતે વિજય થલાપતિએ તમિલનાડુમાં કર્યું ને એ રીતે ચૈતર વસાવા પણ કરી શકે છે. અને ચૈતર વસાવા છે ને દોસ્તો, ગરીબી શું છે ને એ નજીકથી જાણે છે. કેટલી તકલીફ પડે છે ને જે ગરીબ લોકોને, કેટલા લોકોનું શોષણ થાય છે ને, કઈ રીતે સંઘર્ષ કરે છે ને ગરીબ, એ બધું જ ચૈતર વસાવા નજીકથી જાણે છે યાર. એટલે જ એ લોકો માટે લડે છે. માત્ર એ રાજનીતિ નથી કરતા યાર, એમની રાજનીતિ ચોક્કસ કરે પણ એ માત્ર એમની રાજનીતિ કરવા માટે નથી લડતા, એ લોકો માટે લડવાનું પસંદ કરે છે, એ લોકોને ન્યાય અપાવવા માટે લડે છે. દોસ્તો કોઈ પણ વ્યક્તિ બિલકુલ સ્વાર્થ વગર તો નથી કરતો, આપણે જાણીએ છીએ, ચોક્કસથી જાણીએ છીએ. તો ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવાને પણ કંઈક સ્વાર્થ તો છે જ કે મારી લોકપ્રિયતા બને, મને લોકો વોટ આલે, વધુ ને વધુ મારી પાર્ટી મજબૂત થાય, એ સ્વાર્થ છે. પણ એ સ્વાર્થ એમનો વ્યાજબી છે. કેમ કે કોઈ વ્યક્તિ આટલો લડાકુ, આટલું લડતો હોય, આટલું બધું કામ કરતો હોય તો પછી એ આશા પણ રાખે છે અને રાખવી પણ અને લોકોને પણ એમનો સાથ સહકાર આપે. આપણે સ્પેશિયલ મિત્રો આગળ પણ મેં કીધું કે આપણે સ્પેશિયલ આમ આદમી પાર્ટીને જીતાડવા માંગતા હોય, કોંગ્રેસ પાર્ટી કે ભારતીય જનતા પાર્ટીને એવું ક્યારે નથી. પણ આપણને જે નેતા ગમે છે ને, આપણને જે વ્યક્તિ ગમે છે ને, એના માટે સ્પેશિયલ આપણે વિડીયો બનાવતા રહીએ છીએ મિત્રો, જેથી તમને જો રાજકારણમાં ઇન્ટરેસ્ટ હોય, ચૈતર વસાવાને પસંદ કરતા હોય, ચૈતર વસાવાના કામ ગમતા હોય, ચૈતર વસાવા ભવિષ્યમાં મુખ્યમંત્રી બને એવી આશા રાખતા હોય ને મિત્રો, તો મારો આ વિડીયો વધુ ને વધુ લોકોને શેર કરજો ને મારી આ સુપરસ્ટાર દેશપ્રેમી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા મિત્રો. બાય બાય.